નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ગારી વન વિભાગના અનુસંધાને જાયકા પ્રોજેક્ટ અંતર્ગત ફતેહગઢ ગામે બેઠક યોજાઈ. ગારી વન વિભાગના માર્ગદર્શન હેઠળ જાયકા પ્રોજેક્ટ અંતર્ગત ફતેહગઢ ગામે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગામના વિકાસ, વન સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ તેમજ સ્થાનિક લોકોની ભાગીદારીથી વિવિધ વિકાસલક્ષી કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓએ જાયકા પ્રોજેક્ટના હેતુઓ, લાભો અને ગામના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવનાર કામગીરી અંગે માહિતી આપી હતી. સાથે જ ગ્રામજનોને વન અને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ ગામના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને લાગતા પોતાના સૂચનો રજૂ કર્યા હતા. આ બેઠક દ્વારા વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે સંવાદ વધે તેમજ વિકાસલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળી શકે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત ગારી સરસિયા રેન્જના આરએફઓ બીટ ગાર્ડ નરેન્દ્રભાઈ પરમાર, નિવૃત્ત આરએફઓ ભદ્રેશભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર બટુક સોલંકી, ગારી.